મહેમદાવાદ શહેરમાં એક જ વિસ્તારમાં બે ગાયોનું દુઃખદ મોત થતાં ગૌપાલકો સામે અને તંત્ર સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મહેમદાવાદ વોરા સોસાયટી પાસે આવેલ કહેવાતા ચોતરા પાસે જે ગાય આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે હિન્દુ ધર્મમાં જેને ગૌ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ને જેમાં કહેવાય છે કે 33 કરોડ દેવતાનો વાસ હોય છે તેવી આ ગૌ માતાની દયનીય પરિસ્થિતિ આપ દ્રશ્યમાં જોઈ શકો છો। તેમ આ ગાય છેલ્લા 2 દિવસથી આ રીતના તડપતી અને વલખા મારતી નજરે જોવા મળી હતી। ત્યારે સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા ઇન્સાનિયતની દ્રષ્ટિએ આ ગાયની માવજત કરવાની કોશિશ કરવામાં આવી હતી, તેને પાણી પીવડાવવામાં આવ્યું હતું, પણ સતત છેલ્લા 2 દિવસથી આ ગાય આ રીતના હેરાન પરેશાન કંઈ ખાવાને લઈને અથવા કોઈ રોગને લઈને થવાને લઈને સ્થાનિકો દ્વારા પશુના દવાખાનામાં જાણ કરતા દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ડૉક્ટર દ્વારા આ ગાયને 3 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, છતાં સાંજે 6 વાગ્યા ગાયની સારવાર કરવા છતાં આ ગાયનું 7 વાગે દુઃખદ મોત નીપજ્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં આ ગૌપાલકો ઉપર રોષની લાગણી જોવા મળી હતી। અને સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જે ગૌપાલકો છે તે માત્ર દૂધ લેવા માટે 2 ટાઈમ ગાયને લઈ જાય છે, પછી રઝળતી મૂકવાને લઈને આ રઝળતી ગાયો અને રઝળતા ઢોરની સમસ્યાથી શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ મહેમદાવાદ નગરપાલિકા દ્વારા પણ આની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ રઝળતી ગાયો કૂડો કચરો ખાવાને લઈને આ રીતના તેઓના દુઃખદ મોત નીપજે છે ને તેઓને તડપતાને વલખા મારતા હિન્દુ ધર્મ કહેવાતી ગૌ માતાની આવી દયનીય પરિસ્થિતિ જોઈને શહેરીજનો હવે આ ગૌપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે બીજી ગાય જે સતત છેલ્લા 2 દિવસથી આ રીતના વલખા મારી રહી હતી અને કહેવાય છે કે વોરા સોસાયટી પાસે આવેલ આસિયાના પાર્ક 2ના ગેટ પાસે તે પણ 2 દિવસ આ રીતના તડપીને ઝાડી ઝાખડાની અંદર તેનું પણ ગઈકાલે બપોરે 2 વાગ્યાનું મોત નીપજ્યું હતું, છતાં પણ હજુ આ ગાયને લઈ જવામાં આવી નથી। આમ 2 ગાયના એક જ વિસ્તારમાં મોતને લઈને શહેરીજનોની અંદર આ ગૌપાલકો અને તંત્ર સામે રોષની લાગણી જોવા મળી હતી। ત્યારે સ્થાનિકો દ્વારા 2/12/2024 સોમવારના રોજ સાંજે 7 વાગે મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા આ ગૌપાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ રઝળતા ઢોરની પણ કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ। ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા તંત્ર દ્વારા સતત 2 દિવસમાં આ 2 ગાયનું દુઃખદ મોત થતાં હવે તંત્ર દ્વારા આ ગૌપાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, રઝળતી ગાયોનું કોઈ નિવારણ કરવામાં આવે છે કે કેમ, અને આ ગાય જે સતત તડપીને ગઈકાલે 1 ગાય ને આજે આ બીજી ગાય, આમ 2 ગાયના મોત થતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ પણ જોવાનું જ રહ્યું। શું નામ છે, શું પરિચય છે તમારો? મારું નામ ઇમરાન પઠાણ છે। બરાબર, આ કયો વિસ્તાર છે? આ વોરા સોસાયટી ચોતરા પાસે। શું બનાવ બન્યો છે? આ છેલ્લા ગઈકાલે સાંજથી ગાયની આ પરિસ્થિતિ સર્જાયેલી છે અને અતિશય પ્રોબ્લેમમાં ગાય ફસાયેલી છે। આ કચરો પ્લાસ્ટિક પૂઠા ખાઈને અને કંઈક પ્રોબ્લેમ થઈ છે, પણ આ કોઈ ગૌચાલક કોઈ દેખાતું નથી, ના ગૌશાળાવાળા દેખાય છે કે ના ગૌપાલક કોઈ દેખાય છે। બરાબર, હવે આ પરિસ્થિતિ ગાયની એવી છે કે આપણાથી જોઈ શકાય એમ નથી। બરાબર, તમે અને અહીંના આજુબાજુના સ્થાનિકોએ શું સેવા આપી આ ગૌ માતા માટે? આ ગઈકાલથી અમે લોકો થોડી સેવા આપી રહ્યા છીએ અને આજે પશુપાલનના ડૉક્ટરને બોલાવી એને 3 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે, પણ અત્યારે ગાયને કંઈ ફરક લાગતું નથી। એટલે ગાય અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને અતિશય તડપી બી રહી છે। હા, શું કહેવા માંગો છો તમે તંત્રને? તંત્રને એટલું કહેવા માંગે છે કે ભાઈ આ ગૌચાલકોને કંઈક એવું કરો કાર્યવાહી જેથી આ ગૌચાલકો મરે નહીં બિનમોતે। બરાબર, કેમ કે આ ગૌચાલકો એમના રઝળતા ઢોરોને મૂકી દે છે, પૂઠા પ્લાસ્ટિક ખાઈ અને ગાયો આ રીતે બેફામ મરે છે। તો તંત્રને આપણી એટલી અપીલ છે કે ભાઈ આ ગાયોને સાચવો અને એમની ઉપર કંઈક તકેદારી રાખો તો સારી વાત છે કે અબોલા જાનવર મરે નહીં। એટલે આ રઝળતા જે ઢોર મૂકે છે એમને સામે કાર્યવાહી કરવી જોઈએ। હા, એમની સામે બિલકુલ કાર્યવાહી કરવી જોઈએ। જો એમનાથી ના પલવાતા હોય તો એ સરકારને આ ગાયો સોંપી દે। બરાબર, એટલે ગૌપાલકો જે બેકાળજી રાખે છે રઝળતા ઢોર મૂકી દે છે એમને સામે કાર્યવાહી કરવી જોઈએ અને નગરપાલિકા દ્વારા પણ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને નગરપાલિકા બી કંઈ વ્યવસ્થા કરે તો સારું છે। બરાબર।